જે મહિલાઓ સવારે ગુલાબનું પાણી પીવે છે તેનાથી આંખની રોશની વધે છે અને આંખ સાફ કરવામાં પણ મદદ મળે છે. દાડમ, જાંબુ, સંતરા અને દ્રાક્ષનું રોજ સેવન કરવું જોઈએ. તેનાથી તમારી કિડની સ્વસ્થ રહેશે. દરરોજ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો જેથી શરીર યોગ્ય રીતે ફિટ રહેશે. વાળની ચોટલી બાંધીને રાખવાથી મગજ તેજ થાય છે અને વાળ મજબૂત બને છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તમે જે ખોરાક તૈયાર કરો છો તેમાં થોડું લીંબુ ઉમેરો. તે કુદરતી રીતે સ્વાદમાં વધારો કરે છે અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે. ખાવામાં માત્ર સિંઘવ મીઠાનો જ ઉપયોગ કરો. લીવરનો સોજા ઓછો કરવા માટે ગાજરનો રસ પીવો અને ગાજર અને પાલકનો રસ પીવાથી લીવરનો સોજા ઓછો થાય છે. ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવું. ઓછામાં ઓછા અડધા કલાક પછી પાણી પીવું જોઈએ. અઠવાડિયામાં એકાદ વાર હળદરને પાણીમાં ભેળવીને પીવાથી પેટ સાફ થાય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. સવારે ખાલી પેટે ચા કે કોફી જેવી વસ્તુઓ ન પીવી જોઈએ. જો તમને કબજિયાતના ગંભીર સમસ્યા હોય તો એક લીંબુને આખી રાત ઝાકળમાં છોડી દો અને પછી સવારે 1 ગ્લાસ પાણીમાં ખાંડ નાખીને લીંબુ નીચવી અને થોડું કાળું મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી સવારે ખાલી પેટે પીવો. આનાથી તમારી જૂની કબજિયાત મટી જશે. આપણે એવો ખોરાક લેવો જોઈએ જેમાં જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. દહીં ખાવાથી હાડકાં મજબૂત થાય છે. દહીં હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ધૂમ્રપાન અને મદિરા સૌથી મોટો દુશ્મન છે. આવી વસ્તુઓથી દૂર રહો. ખાંડનું સેવન ખૂબ જ ઓછું કરો. ખાંડ આપણને ઘણું નુકસાન કરે છે. રાત્રે ક્યારેય ખાટી વસ્તુઓ ન ખાવી. રાત્રે સૂતા પહેલાં 250 ડગલાં ચાલવાનું રાખો. તેનાથી તમે જે ખોરાક ખાશો તે પચી જશે. કેરીનું અથાણું બનાવતી વખતે તેલ ગરમ કરો અને કેરીના અથાણામાં હિંગ નાખવાનું ભૂલશો નહીં. આનાથી અથાણાંનો સ્વાદ પણ સારો થઈ જશે. અને જ્યારે પણ તમે કોઈ પણ અથાણું બનાવો ત્યારે તેમાં 1 ચમચ વિનેગર નાખો. આમ કરવાથી તમારું અથાણું લાંબા સમય સુધી બગડશે નહીં. પેટ સાફ કરવા માટે કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હૂંફાળું પાણીમાં મધ ભેળવીને પીવાથી કિડની બીમાર મટે છે. જો તમને ઓછું સાંભળવા લાગતું હોય તો તમારી આંગળી પર નાળિયેરનું તેલ લગાવો અને કાનમાં ઘસો. તમને સાંભળવા લાગશે. ઉનાળામાં ફુદીનાને પાણીમાં ભેળવીને પીવો. તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે. ખૂબ જ ગરમ ખોરાક ખાવાથી હૃદય રોગ થાય છે. મોઢામાં ચાંદા હોય તો આલુનો રસ પીવો. તેનાથી ચાંદા દૂર થઈ જશે. સવારે ખાલી પેટે બાફેલા ચણા ખાવાથી તમારી યાદશક્તિ ક્યારેય નબળી નહીં પડે. પાણી સાથે સેલરીનું સેવન કરવાથી પથરી તૂટી જાય છે અને નીકળી જાય છે. જો તમે તમારા ચહેરાને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો ભાત ખાતા પહેલા 2 ગ્લાસ પાણી પીવો. લસણની ચા પીવાથી ચહેરા પરથી કરચલીઓ ગાયબ થઈ જાય છે. ગળાના દુખાવામાં રાહત માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તેનાથી ગોગળ કરો. થોડી વારમાં જ દુખાવામાં આરામ મળશે. ડુંગળીના થોડા ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી. ટેટી કે તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ. તેનાથી કોલેરા થઈ શકે છે. રોજ થોડા જીરું ખાવાથી કિડની સાફ થાય છે. આદુનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલું લોહી ફરવા લાગે છે. વધુ પડતી ચા પીવાથી વારે વારે પેશાબ થાય છે. જો તમારા પગની એડીઓમાં તિરાડ પડી ગઈ હોય તો સરસવના તેલમાંથી
થોડું હળદર ભેળવીને લગાવવાથી એડી ઠીક થઈ જશે. ગોળ સાથે ભાત ખાવાથી કફ અને ગળામાં ખરાશા જેવી સમસ્યા ક્યારેય થતી નથી. તુલસીના પાન ખાવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત મળે છે. ચા પીતા પહેલાં તરત જ ઠંડુ પાણી ન પીવું જોઈએ, તેનાથી માથું ગરમ થઈ જાય છે. બાજરીના રોટલાનું છાશ સાથે સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે, પણ એનો સ્વભાવ ગરમ હોય છે, તેથી ઉનાળામાં તેનું સેવન ન કરો. 1 કપ પાણીમાં 2 ચમચી મધ ભેળવીને સાંજ સવાર પીવાથી જૂની શરદી મટે છે. જો વધુ પડતા સૂર્યપ્રકાશના કારણે તમારા ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય તો દ્રાક્ષનો રસ ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાનો રંગ પહેલા જેવો થઈ જશે. મુલાયમ વસ્તુઓ ખાધા પછી ઠંડુ પાણી ન પીવું, હૂંફાળું પાણી પીવું. તેની ખાતરી કરો. તે વાળને સુંદર બનાવે છે. માછલી સાથે દૂધની બનાવટનું સેવન ન કરવું જોઈએ. પાલકમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ ખાવાથી ચહેરો ખરાબ થઈ જાય છે. હાથના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખની રોશની વધે છે. જો તમને વધુ પડતા વાળ ખરતા હોય તો રોજ સાબુનું સેવન કરો. વાળ ખરતા બંધ થઈ જશે. જ્યારે પણ થાક લાગે ત્યારે આદુવાળી ચા પીવો. થાક તરત જ દૂર થઈ જશે. રાત્રે દૂધ પીવો. દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે. જમ્યા પછી થોડીવાર વરિયાળી ખાવાથી આંખની રોશની વધે છે. લીંબુની છાલને દાંત પર ઘસવાથી દાંતની પીળાશા દૂર થાય છે. સ્નાન કર્યા પછી વાળમાં ટુવાલ વીંટવાથી વાળને ચમક આવી જાય છે. માથાના દુખાવાથી જલ્દી રાહત મેળવવા માટે સફરજન પર થોડું મીઠું લગાવો અને તેને સવારે ખાલી પેટે ખાવો. દાંતના દુખાવામાં કુદરતી રીતે રાહત મેળવવા માટે આદુનો ટુકડો ચાવો. પીરિયડનો દુખાવો ઓછો કરવા માટે ઠંડા પાણીમાં 2 થી 3 લીંબુ નીચવીને પીવો. ભીંડાના શાકમાં થોડી હિંગ, દહીં તથા ચણાનો લોટ નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે. તેલમાં લસણની કળી કકડાવીને તે તેલના ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા દૂર થાય છે. સાંજના સમયે લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છર કરડતા નથી. પનીરના ટુકડાને તળ્યા બાદ તેમાંથી વધારાનું તેલ દૂર કરવા માટે પનીરને હૂંફાળા પાણીમાં નાખો. તેથી તેલ પાણી પર તરશે તેમજ પનીર પણ મુલાયમ થશે. સૂતી વખતે તમારા પગ નીચે ઓશીકું રાખવાથી તમારા શરીરનું વજન કોઈ એક ભાગ પર પડતું નથી, આખા શરીરમાં સરખા ભાગે વહેંચાઈ જાય છે. ગરમ પાણીમાં થોડી એલચીનું સેવન કરવાથી શરીરના થાક દૂર થાય છે. પાચનશક્તિ સારી કરવા માટે રોજ શેરડીનો રસ પીવો જોઈએ. વરિયાળી દૂધમાં ભેળવીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. રાત્રે સૂવાના 2 કલાક પહેલાં ખોરાક ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. સુતરાઉ કાપડ પર સેલરી બાંધીને સૂંઘવાથી માથાના દુખાવામાં આરામ મળશે. લસણના 20 થી 25 ટીપાં રસ શરબતમાં ભેળવી દિવસમાં 4-4 કલાકના અંતરે પીવાથી મોટી ઉધરસ મટે છે. ભોજન કરતી વખતે પાણી ઓછી માત્રામાં પીવું જોઈએ. શક્ય બને તો પાણી જમ્યા પછી અડધી કલાક પછી પીવું જોઈએ. રોજ લીંબુ અને આદુનું પાણી પીવાથી વધતા પેટને ઓછું કરવામાં મદદ મળે છે.